નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલમાં. સતુ ભુવાનો થયો પર્દાફાશ. આ ઓડિયો ક્લિપ સાંભળીને મિત્રો તમે પણ ચોંકી જશો. સત્ય છે કે ષડયંત્ર? દીપક ચુડાસમાએ એક વ્યક્તિ સાથે વાતચીત કરી. આ ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે મિત્રો. સાંભળો આ ઓડિયો ક્લિપ. આ ઓડિયો ક્લિપ સાંભળીને તમારા મંતવ્ય કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો. હવે ઓલા આપણે વાત સતુ ભુવાની વાત કરી હતી આપણે. હા બરોબર. ઠીક, ગયા તા તમે પાછા રવિવારે? ના, આપણે બંધ કરી દીધું. બંધ કરી દીધું છે? હા, ખેડૂનું બંધ કરી દીધું. 3 રવિવાર થયા, 15 દિવસ થઈ ગયા. તો તમે તો આખું વર્ષ તમે ગયા છો ને? ના, હું 4 મહિના ગયો સતત. એક જ દિવસ પાડ્યા વગર, એક જ રવિવાર પાડ્યા વગર. તો શું ફાયદો થયો તમને? ફાયદો જ નહીં થયો. પછી વાયદો પૂરો થયો એટલે વાત કરી, કીધું વાયદો પૂરો થઈ ગયો છે. હા. એટલે સેવક એવો જવાબ આપ્યો અંદર કે ભુવાજીને વાત કરો તમે. એટલે અમે પૂછવા ગયા અંદર, ભુવાજીને ત્યાં બેઠક હતી ને. હા. તો ભાઈ વાયદો પૂરો થઈ ગયો. મને કે તને ભરોસો નહોતો. મેં કીધું ભાઈ હાલો, મને એકને નહીં ભરોસો હોય, બીજા મારી હારે જે 4 અમે 5 જણા અહીંથી જતા. એટલે બધાય સંતાન માટે જતા હતા કે? બધાય સંતાન માટે. 5 જોડા જતા હતા એમ? હા, 5 જણા. બરાબર. અને 5 બૈરા, 10 જણા ઇકો બાંધીને આમ જાતા. બરાબર. કીધું આ 4 ને ભરોસો હોય ને, 5 માંથી એક આદાને દઈ છે ને, હાલો 4 ને નહીં થાય પણ એક આદાને રિઝલ્ટ મળવું પડે ને. હા, એકાદાને તો ભરોસો હોય ને એમ. એ કે ઈ વાત રેવા દે ને, બીજી વાત કરી એમ રાડ્યું નાખવા મીયા. હા. કોણ સતુ ભુવા? હા. હા. એટલે મેં કીધું ભાઈ વાત કરવાની, મેં કીધું બીજી વાયદા એમ નથી કરતા, બરોબર? જે વાયદો તમે આપ્યો એ વાયદાની વાત કરવી છે, અમે બીજો કઈ ઉકારો ટુકારો કોઈ કર્યો નથી. એટલે એને સપટી વગાડી. સપટી વગાડીને કે ઉભો થઈને બહાર વયો જાય, ધડ નહીં કરવાની ખોટી. તમે અમથા બીજા વિડીયામાં વાયરલ એવા વિડીયા કર્યા કે એક જ ધક્કો ખાવ, બીજો ધક્કો નહીં ખાવાનો. તો મેં કીધું એ ક્યાં ગયું? તમે એમ કેતા 60 વીઘા જમીન દાન માં દઉં, મારો વાયદો ફગે. તો આ વાયદા ફગી જ ગયા કેવાય? નો ફગ્યો કેવાય? કીધું ફગી જ ગયો ને. તો તમે એમ કહો 60 વીઘા જમીન દાન માં દઈ દો. મેં કીધું 60 વીઘા જમીન દાન માં નથી દેવી. તમે પોતે ખેડી ખાવો ને બીજાને ખાવાય દો. આ ભેગા કરો માં વિડીયા ફોટા વાયરલ કરીને. બરાબર છે. એટલે બીજા ભાઈઓ આરે હતા, એ મને કે ઉભો થઈ જાય, આમાં થાય છે નકામી અને હોય આના તેને આમાં. એટલે એ કે બાંધવાનું ના પોગ્યું નહીં, 5 જણા આપણે સેવી. બરોબર છે, સાચી વાત છે. ત્યાં થોડા પહોંચીએ આપણે એને. એટલે પછી વી આવ્યા, કેમ કે બૈરા બીવા મીના બૈરા વાયરે હોય એટલે ભાઈ લાસાર થઈ જવી. બાકી માય જાય ત્યાં 50 જણા હોય તો એકલો તો ઉલાળી જ નાખ્યું ને, એકાદાને દાયરે લેતા જાય ને માય જાય પછી મારી નાખે. ના, સાચી વાત છે, પણ આપણો પરિવાર હોય ભાઈ, ત્યાંથી લાસાર થઈએ આપણે. એ જ છે ને, બૈરા વાયરે હતા ને પછી શું છે કે રાતે અમે ત્યાંથી 8-9 વાગે નીકળવી. એ ભાઈ લુગરા ને શું હોય, જો આ માતાજી માતાજી સત્ય છે, હું માતાજી નું અપમાન નથી કરતો. બરાબર છે. પણ માતાજીના નામ ઉપર જો આ રૂપિયા બનાવતા હોય તો આ ભાઈ રાતે આડા ફરીને ગમે ઓલું કરે ને, બૈરા વાયરે હોય. કરે ભાઈ, આમાં કાંઈ નક્કી નહીં કોઈનું એમ. અને પેલા પ્રથમમાં ભુવાજી હોય ને ભાઈ, ભુવાન બૈરાવ હમું નજર જ ન હોય. તમે ખાલી એક રવિવાર ત્યાં જાવ અને એની નજર ક્યાં હોય ને એ તમે જોવો ને, ત્યાં તમને ખબર પડી જાય હિન્દી. સાચી વાત છે ભાઈ, એ તો તમે ગયા છો, તમને અનુભવ ક્યાં છે ભાઈ? મને ભાઈ 4થા 5મા રવિવાર જ ખબર પડી ગઈ હતી. પણ પછી શું હોળે વર્ષે હોપારી આવી, જો જાતા બંધ થઈ જાવ બૈરાવ ને એમ થાય કે આ ધ્યાન નથી દેતા. હા, બરાબર છે. અને બૈરાવ શું હોય ભાઈ, દુઃખ આપડે છે એટલે બૈરાવ સમજે જ નહીં. બૈરાવ પછી લાલચ હોય, બૈરાઓનો બિચારાનો શું હોય, લાલચ હોય. હા, એમ આપડે શું આદમીન ને ભાઈ ગમે મોઢે વેણ કહી દેવી, પણ બૈરાવ એકબીજા બૈરાવ ન બોલી શકે. હા, એ એના મેના ટોણા સાંભળતા હોય એને ખબર હોય ભાઈ. એમ વાત તમારી હાચી છે ભાઈ. મેં તો ઓલા જયંતભાઈ પંડ્યા ને ફોન કર્યો હતો. એને કઈ ધ્યાન દીધું નહીં આમાં. બરાબર. મને કે તમે લેખિતમાં આપો. મેં કીધું લેખિતમાં નહીં, તમે કયો અહીંયા હું આવું. તમે રાજકોટ રહો છો, રાજકોટ હું આવું 4 વ્હીલ લઈને. અને તમારી ગાડી આયરન લેવી, તમે કયો એટલી 4 વ્હીલ લઈ લો. 5 કયો 5, 10 કયો 10 માણસ જોઈએ એટલા. મેં કીધું લઈને આવું. તમે હારે મારી આવો ત્યાં, તમારી પાસે સત્તા છે, તમે હંધુ કરી શકો.
હા કરીએ કઈ તો તો એ કે થોડાક દિવસો ખમો પછી કરવી હું એક કામમાં સૌ. પછી થોડાક દિવસ પછી ફોન કર્યો, ફોન ઉપાડતા જ બંધ થઈ ગયા. એટલે એનું કમિશન આમાં હશે એવું લાગે છે મને તો. કેમ કે મોટા અંદર મોટું અંદર જે ભાઈ હું હાલતું હોય આપણને કઈ ખબર ન હોય, પણ હવે આપણે સાચું બોલીએ ને, સાચાની દુનિયા નથી ભાઈ અત્યારે. નથી વાત હાચી છે 100% ની. આખો તમે જો સાચું બોલવા ગયા તો આખો મારો સમાજ મારી સામો પીડ્યો. બોલો તમારો સમાજ સામો પડ્યો. આ ગયા રવિવારે એક ભાઈનો વિડીયો વાયરલ છો, હું વાઘરી છું એવા હંધાય. એલા ભાઈ તું વાઘરી છો હંધાઈને ખબર છો, પણ તું 20,000 રૂપિયા ઓલા 5-25,000 રૂપિયા આપી દીધા હશે ને એટલે તું માયકમાં બોલ્યો છો. હા સાચી વાત છે. બાકી સમાજને બદનામ કરવો ને સમાજ તમારે જે સમાજ જો ને ભાઈ, હા ઈ ન્યા માતાજીને જે માને છે ને, હા પણ ઈ ગાડરિયો પરવા કહેવાય, વળી ગયો છે. હા બાકી એને ઊંડી ખબર જયારે પડશે ને કે આ હંધાય ધતિંગ છે, તો એ ખબર પડશે દીપક ચુડાસમા હું હતો ને હું કર્યું આપણી માટે. અત્યારે નહીં ખબર પડે ભાઈ. બહુ ઝાઝા ટાઈમે ખબર પડશે, પણ પડશે ખબર. સાચી વાત. પછી લાંબા ટાઈમે ખબર પડશે. આ લીખોરે એમ કીધું નહીં, સમૂહ લગ્ન જાય પછી કે બોડિયું મારી દેવું છે, દાન પેટી કાઢી નાખવું, કે જે પૈસા મેં કે મહા પાપ ને એવું હતું. તો અત્યાર સુધી શું કર્યું? અત્યારે રીપો બનાવી લીધો એટલે હવે મેં કીધું હવે શું કે જરૂર છે. હા એમ હવે શું જરૂર છે ભાઈ? હવે રૂપિયો બનાવી લીધો. ફરતી દુકાનો એની છે. કેમ કે ન્યાના જે કારડિયા રજપૂત છે અમારા ભાઈઓ, કોરડા ગામમાં જ છે. પછી એનો શેડો કર્યો હગામાં અંદરો અંદર ઘણો શેડો ભાઈ લાંબો કર્યો. પછી મેં પછી કે ભાઈ એને માવો ઉધાર ગામમાં કોઈ ન જતું, અને 2 પડા 3 પડા મેકી કે મારી જમીન છે, હજી હું ત્યાં નથી ડોકાણો. ઈ કે હંધાય ટેકિંગ છે આવી. કે મને ખબર હોત તમે આવો છો ઈ કે, તો ઈ કે હું તમને પેલા ના પાડત કે આ તમે બેન કહી દો હંધુય. સાચી વાત છે ભાઈ. કીધું ગામના ખબર જ હોય ને, આ ગામના ને થંદન ખબર હોય કે કેવા ભાઈ પ્રોક્રોપી છે ને બધા કેવા કાંડ કરેલા, બધાને ગામના ને બધાને ખબર જ હોય. પણ આ તો શું છે કે લોલમ લોલ હાલે, પછી ગામ વાળા કઈ શું કરે બિચારા. આમાં પડે નહીં ને, કેમ કે અત્યારે પબ્લિક એની બાજુ જે છે ને ભાઈ. હા એમ પણ જે ધીમે ધીમે હંધુભાઈ વાયદા ફકતા જાય છે. હવે એ માતાજી કરશે ભાઈ. માતાજી કરી શકતા ને નહીં, માતાજી હતા આપણે નથી કેતા. તો ભુવા હશે, એ કાંડે રમતા હશે મેલડીમાં, હા પણ એને આ કાંડ ચાલુ કર્યા ને હા ન્યાયથી ને માતા ખાઈ કે હવે તે બોર્ડ પૂરું કર્યું. બાકી ન્યા હશે, હું ના નથી પાડતો ભાઈ, સત્ય હશે એનું. નહીં સત્ય. આ જયારે શરૂઆતમાં છે ને, શરૂઆતમાં માતાજીએ કદાચ એને કાંડો પકડ્યું હોય છે. હા આપણે એનો વિરોધ નથી કરતા, માતાજીનો ક્યારેય વિરોધ નહીં કરીએ આપણે. હા પણ જે અંદરથી પછી જે લોભ લાલચ અને મોહ માયા જે જાગે છે ને, તો એ ધર્મ ખાઈ જાય છે આપણાથી. બસ તઈ ધર્મ ખાઈ જાય. બાકી ધર્મ છે, ધર્મ ઈ જ જગ્યાએ છે, પણ ધર્મને સાચા માનનારા મળતા નથી. એટલે આવું છે. મેં કીધું ભાઈને ફોન કરું. ના સારું કર્યું ને. મારે તો આ રીતે મેં બહુ મહેનત કરી, પણ પછી શું છે કોઈ ધ્યાન દે એવું છે નહીં. હા બરાબર છે. જયેશભાઈ પંડ્યાને હતા ને ફોન કર્યા ભાઈ આપણે. કાંઈ વાંધો નહીં, સાથ અને સહકારમાં રહ્યો. કાંઈ નહીં, તમ તારે તમને કીધું ને, જયારે જ્યાં જરૂર પડે ત્યાં મને કહેજો. તમ તારે હું ત્યાં અડધી રાતે આવીશ તમ તારે. કાંઈ વાંધો નહીં. હવે શું છે આમાં, જે આ સમાજને ઊંધા શીશમાં જે ચડ્યા છે ને ભાઈ, હા 18 આલમને ઊંધા શીશમાં ચડ્યા છે ત્યાંના, હા ઈ ઉતારવા પડશે પેલા. કે ના વાત કરવી કે મેં કીધું એમ કે દુખાવો પેટનો. મેં કીધું ભાઈ અત્યારે ત્યાં તમારે 25 જણા ઓફિસે બેઠા હોય એટલે તમે કહી શકો દુખાવો હોય તો હામાં આવી. પણ હામાં જવામાં 50 જણા લોટના દીકરા ભટકાઈ જાય હો ક્યારેક. મેં કીધું એ તો ભાઈ એવું છે, આપણે મારવા ગયા હોય કઈ મારીને જ ન આવી. હા એમ સાચી વાત. આમાં એનું હંધાઈનું જૂથ હોય. હા બાકી એમ એટલે આની પાસે અત્યારે જુવાર થઈ ગયો, અને જુવાર છો એના ફરતા કાઠી નીકળી ગયા છે, અને બીજા વરણ સડી ગયા છે. બીજા વર્ષ ચડ્યા છે, એ વાત સાચી છે ભાઈ. કેમ કે હું ત્યાં કોરડા મારી ધમાલ થઈ ને પછી કેમ કે ફરતા ફરતા ઘણા ઓલું કરવા મીણ્યા હતા. એટલે પછી એમાં એક ભાઈ મારો નંબર માંગ્યો હતો. આપડે કેમ કે તામાં હંધુ ભાઈ થતું હોય, કઈ કોઈ નામ તો એડ્રેસ પૂછવું ન હોય.
પછી ભાઈએ મને ફોન કર્યો, નંબર લીધો, મને કે તમારો નંબર આપો ને. એટલે આપણે શું હતું કે આને બાંધવાની ગણતરી લાગે, ભલે નંબર લેતા વી આવે જ્યાં આવવું હોય ત્યાં. હા બરાબર. નંબર આપ્યો પછી ભાઈ બીજે દિવસે ફોન કર્યો, મને કે ભાઈ હું વાહ દરબાર બોલું, કાઠી જ છું. હા હા. અમારું ભાણેજ છે એ સતુભા. પણ એ કે ભાઈ અમે તમે કયો એ રીતનો સપોર્ટ આપી, એ વસ્તુ સમજી બાઈને કરવાની જરૂર છે. એ એના મોહાળ એની સામે જ પડેલું છે અત્યારે. મોહાળ. હા વાળા છે. બરાબર બરાબર. એ આ જૂનો થડો રહ્યો ને આપણે રોડ ઉપર, હા ન્યા ઈ હંધાઈ બેસે છે. જૂના થડે જાય છે એમ ને. હા બરાબર બરાબર. અમે ઈ કે ભાઈ પેલા ન્યા જ જાતા, સેવા કરતા, અમારું માને હતું હંધુ કરતા. પણ એને જયારે દાન પેટી મેકીને રૂપિયા ઉઘરાવાનું ચાલુ કર્યું ને, હા પછી કે અમે નીકળી ગયા ત્યાંથી. સાચી વાત છે ભાઈ, બધાય તો ખોટા નો જ હોય ને, આખા ગામમાં બધાય ખોટા નો હોય. હા પછી બોટાદ પાસે લાઠી દળ રહ્યું, હા. ત્યાંથી ને એક કોળીનો ફોન હતો. એ જયારે શરૂઆતમાં બેઠક થઈ ને તો ઈ ત્યાં 25-30 જણાનું એના ઘેરેથી ટિફિન બનાવીને જતો, એ સેવક. હા